તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગણિતના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે. પાઠ 1નો છેલ્લો વિડીયો જે હતો એમાં આપણે સ્વાધ્યાય 1.2ની ચર્ચા કરી હતી અને પૂર્ણ કર્યું હતું. હવે એક નવો ટૉપિક શરૂ થાય છે જે આમ તો 9મા ધોરણમાં આવી ચૂક્યો છે, એ જ પાછું અહીંયા રિપીટ થાય છે. એટલે લખ્યું છે કે અસમય સંખ્યાઓનું પુનરાવર્તન. તો પુનરાવર્તન કરી લઈએ. અસમય સંખ્યાઓ વિશે આપણે પહેલાં સમજી લઈએ કે અસમય સંખ્યા એટલે શું. જે સંખ્યાને પૂર્ણાંક p તથા શૂન્યતર પૂર્ણાંક q માટે p/q સ્વરૂપમાં ન લખી શકાય, શબ્દ ખાસ ધ્યાન રાખજો, ન લખી શકાય એવી સંખ્યાને અસમય સંખ્યા કહેવાય. સમય સંખ્યા હોય એ p/q સ્વરૂપમાં લખી શકાય છે, પણ જ્યારે અસમય સંખ્યાને p/q સ્વરૂપમાં નથી લખી શકાય. ઉદાહરણો છે જેમ કે વર્ગમૂળ 2, વર્ગમૂળ 3, વર્ગમૂળ 15, પાઈ, 0.10, 110, 1110, એવી ઘણી બધી સંખ્યાઓ છે અમારી અસમય સંખ્યાઓ છે. આમાં એક પ્રમેય આવે છે, પ્રમેય 1.3 પ્રમેય જે છે એ શું કહે છે? 1.3 પ્રમેય, ધારો કે p એ એક અવિભાજ્ય સંખ્યા છે. અવિભાજ્ય એટલે એવી સંખ્યા કે જેને એ પોતે જ સંખ્યા વડે ભાગી શકે અથવા તો એક વડે ભાગી શકે. ધારો કે p એક કોઈક અવિભાજ્ય સંખ્યા છે, ધન પૂર્ણાંક a માટે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય. પ્રમેય 1.3 એમ કહે છે કોઈક ધન પૂર્ણાંક a છે, જો એનો વર્ગ કરો એને તમે p વડે ભાગી શકો, એટલે કે a વર્ગ એ p વડે વિભાજ્ય હોય તો એ જે છે એ પોતે પણ p વડે વિભાજ્ય હોય. તો આપણે અહીંયા ઉદાહરણ લઈએ. ધારો કે p જે છે એ એક અવિભાજ્ય સંખ્યા મેં લીધી 2, અને અહીંયા મેં બીજો અંક લીધો a વર્ગ જે 4 છે, અને ખાલી એ લખવો હોય તો 2, 4નું વર્ગમૂળ 2, બરાબર. હવે તમે અહીંયા જોઈ શકો છો a વર્ગ જે છે એ p વડે વિભાજ્ય છે, 4ને 2 વડે ભાગી શકો. a વર્ગ p વડે વિભાજ્ય, તો a વર્ગ p વડે વિભાજ્ય હોય તો એ પણ p વડે વિભાજ્ય હોય એવું પ્રમેય 1.3 કહે છે. ચેક કરી લઈએ. ચાલો, a 2ને 2 વડે ભાગી શકો, હા 2ને 2 વડે ભાગી શકો, તો એ પણ p વડે વિભાજ્ય છે. આ છે પ્રમેય 1.3. એના પછી બહુ અગત્યનો પ્રમેય આવે છે. આમ તો પ્રમેય ન કહેવાય, દાખલો જ છે. પ્રમેય 1.4 શું છે આ દાખલો, ખાસ આપણે સમજી લઈએ. પ્રમેય 1.4ની અંદર તમને કીધું છે કે વર્ગમૂળમાં 2 એ અસમય છે એવું સાબિત કરવાનું છે. આવો પ્રશ્ન પરીક્ષામાં પૂછાય છે, સાબિત કરવાવાળા પ્રશ્નો. તો આપણે સમજી લઈએ કે કઈ રીતે કોઈ પણ, ખાસ કરીને આવું એક જ આપી હોય અસમય સંખ્યા તો એ બહુ લાંબી પ્રોસેસ છે, પણ જો એક કરતાં 2 પદોથી બનેલી અસમય સંખ્યા બનતી હોય તો એ બહુ સરળ છે. પહેલાં આ સમજી લઈએ કે વર્ગમૂળમાં 2 એ અસમય છે. હવે ધારો કે વર્ગમૂળમાં 2 સમય છે. હંમેશા સાબિતીમાં ઊંધું લેશું આપણે કે વર્ગમૂળમાં 2 એ સમય છે એવું તમે વિચારો. હવે જો સમય હોય તો વર્ગમૂળમાં 2 બરાબર a/b સ્વરૂપમાં લખી શકે. a અને b પૂર્ણાંકો છે, b 0 ન હોવો જોઈએ. a અને b ના સામાન્ય અવયવ 1 છે. આ બહુ અગત્યની લાઈન છે કે a અને b નો સામાન્ય અવયવ 1 છે. એનો મતલબ કે a અને b એમાંથી કોઈ કોમન છે નહીં, કોમન એક જ છે, સામાન્ય અવયવ 1 છે. હવે હું શું કરું છું, હંમેશા આ પ્રોસેસ યાદ રાખજો. જેને પણ અસમય સંખ્યા સાબિત કરવાની પહેલાં લખવાનું કે ધારો કે એ સમય છે. અહીંયા વર્ગમૂળમાં 2 છે તો વર્ગમૂળમાં 2 સમય છે, બરાબર. પછી આવું લખવાનું a/b. હવે b ને તમે અહીંયા લઈ જાઓ તો વર્ગમૂળ 2 સાથે ગુણાકારમાં આવી જાય. બંને બાજુ વર્ગ કરો છો તમે, તો બંને બાજુ આપણે વર્ગ કરીએ તો વર્ગમૂળ 2b એનો વર્ગ a નો વર્ગ, વર્ગમૂળ 2 નો વર્ગ 2 થાય, b નો વર્ગ b વર્ગ થાય, બરાબર a વર્ગ. તો આ જે રીતે લખાણું છે 2b વર્ગ બરાબર a વર્ગ, અને તમે જોવા જાઓ છો 2ને હું આમ લઈ જાઉં તો એ છેદમાં આવી જાય, a વર્ગ ભાગ્યા 2 થઈ જાય, એટલે કે a વર્ગને તમે 2 વડે ભાગી શકો. એટલા માટે જ લખ્યું છે આપણે કે a વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. તો પ્રમેય 1.3 શું કહે છે, જો a વર્ગ એ 2 વડે વિભાજ્ય એટલે કે 2 અવિભાજ્ય સંખ્યા છે તો એ પણ 2 વડે વિભાજ્ય છે, જે આપણે લખ્યું પ્રમેય 1.3 પ્રમાણે. આટલું કામ પતી જાય પછી બીજો પાઠ શરૂ થાય છે. હવે આપણે શું લખશું કે કોઈ પણ પૂર્ણાંક c માટે a બરાબર 2c.
એ બરાબર 2c જ કેમ લીધું? કારણ કે અહીંયા વર્ગમૂળમાં 2 આપ્યું છે, 5 વર્ગમૂળમાં 5 આપ્યું તો એ બરાબર 5c લેત. વર્ગમૂળમાં 7 આપ્યું તો એ બરાબર 7c લેત. પણ અહીંયા 2 છે એટલે આપણે એ બરાબર 2c લેશું. હવે એની કિંમત તો તમે જાણો છો, એ બરાબર શું છે? વર્ગમૂળમાં 2b. તો એની જગ્યા ઉપર વર્ગમૂળમાં 2b લખી નાખ્યા બરાબર 2c. બંને બાજુ આપણે વર્ગ લઈએ તો વર્ગમૂળમાં 2નો વર્ગ 2 થાય, bનો વર્ગ b વર્ગ થાય, 2નો વર્ગ 4 થાય, cનો વર્ગ c વર્ગ થાય. અહીંયાથી 2 ગુણાકારમાં છે, 4 નીચે ભાગાકારમાં આવશે. 2 દુ 4 થાય, 2 દુ 4 એટલે b વર્ગ બરાબર 2c વર્ગ. અરે b વર્ગ બરાબર 2c વર્ગ થાય છે અહીંયા. તો આપણે એમ શું કહી શકીએ? અહીંયા જેમ a વર્ગ બરાબર 2b વર્ગ થતા તો આપણે કહી શકતા હતા કે a વર્ગ 2 વડે વિભાજ્ય છે. એવી જ રીતે અહીંયા b વર્ગ બરાબર 2c વર્ગ છે, ઊંધું છે. આપણે કહી શકીએ કે ને કે 2 ને હું આમ બાજુ લઈ જાઉં તો b વર્ગ ભાગ્યા 2 થાય, એટલે b વર્ગ એ 2 વડે વિભાજ્ય છે. જો b વર્ગ એ 2 વડે વિભાજ્ય હોય તો b એ પણ 2 વડે વિભાજ્ય છે. તો અહીંયા શું વસ્તુ જોવા મળી તમને? અહીં 2 વસ્તુ જોવા મળી. 2 કે એ જે છે એ 2 વડે વિભાજ્ય છે અને b જે છે એ પણ 2 વડે વિભાજ્ય છે. તો એનો મતલબ એમ થયો કે 2 એ અને b બંને વડે વિભાજ્ય છે. બરાબર છે? અહીંયા સમજી લેજો બરાબર કે સોરી ઊંધું લખ્યું છે મેં. a અને b બંને 2 વડે વિભાજ્ય છે એમ લખવાનું છે. આ જરાક ધ્યાન રાખજો કે a અને b બંને 2 વડે વિભાજ્ય છે. પણ આપણે આગળ શું કીધું કે a અને b નો સામાન્ય અવયવ તો 1 છે, એની વચ્ચે કોઈ સામાન્ય વિભાજ્ય હોઈ જ ન શકે, એક જ છે. માટે આપણી ધારણા ખોટી છે અને માટે કહી દેવાનું કે વર્ગમૂળમાં 2 એ અસમય સંખ્યા છે. ચાલો એ રીતે બીજો દાખલો ઉદાહરણ 9 છે ચોપડીનો, જેમાં કીધું છે કે સાબિત કરો કે વર્ગમૂળમાં 3 એ અસમય છે. તો સૌથી પહેલું કામ ધારો કે વર્ગમૂળ 3 એ સમય છે. પછી તરત જ લખવાનું વર્ગમૂળ 3 બરાબર a છેદમાં b સમય હોય, એટલે જ્યાં a અને b પૂર્ણાંક છે, b 0 નથી, a અને b નો સામાન્ય અવયવ 1 છે. આ ફિક્સ છે બધી વસ્તુ લખવાની. b ને આમ લઈ જાઓ એટલે વર્ગમૂળ 3b બરાબર a. બંને બાજુ વર્ગ કરો. વર્ગમૂળ 3b નો વર્ગ a નો વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ 3 b નો વર્ગ b વર્ગ બરાબર a વર્ગ. 3 ને આ બાજુ ભાગી શકો છો a વર્ગ વડે, a વર્ગથી ભાગી શકો છો, a વર્ગને 3 વડે ભાગી શકો છો, એટલે a વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. પ્રમેય 1.3 મુજબ એ પણ 3 વડે વિભાજ્ય થશે. હવે આપણે લેવાનું કોઈ પૂર્ણાંક c માટે a બરાબર 3c જોયું. અહીંયા 3 હતું એટલે 3c લીધા, 2 હતા તો 2c લીધા હતા, યાદ કરો. 5 હોય તો 5c લેવાના બરાબર. તો આ રહ્યું થયું. એની કિંમત તો તમે જાણો જ છો, એની કિંમત વર્ગમૂળ 3b છે તો એની કિંમત વર્ગમૂળ 3b બરાબર 3c. બંને બાજુ વર્ગ લેતા વર્ગમૂળ 3b નો વર્ગ 3c નો વર્ગ, વર્ગમૂળ 3 નો વર્ગ 3 b વર્ગ, 3 નો વર્ગ 9 c નો વર્ગ c વર્ગ. 3 ગુણાકારમાં જવું જશે ભાગાકારમાં, એટલે 9 ભાગ્યા 3 3 તેરી 9 એટલે b વર્ગ બરાબર 3c વર્ગ. એટલે b વર્ગ એ 3 વડે વિભાજ્ય છે. તો b એ પણ 3 વડે વિભાજ્ય પ્રમાણે 1.3 મુજબ. તો વળી પાછું અહીંયા જોઈ શકો છો a અને b નો સામાન્ય અવયવ 3 થાય છે, કારણ કે a ને પણ 3 વડે ભાગી શકો, b ને પણ 3 વડે ભાગી શકો. એટલા માટે સામાન્ય અવયવ જે છે એ 3 થાય. પણ આપણે તો પહેલે જ કહી દીધું કે a અને b નો સામાન્ય અવયવ 1 છે. માટે આપણી ધારણા જે છે એ ખોટી છે. એટલે કહી શકીએ વર્ગમૂળ 3 એ અસમય છે. હવે એના પછી આ જે તમને લખવું હોય તો આખી ડિટેલ જે છે એ તમને વચ્ચે વચ્ચે પોઝ કરીને લખવું પડશે. મોટો 1 પેજનો દાખલો થાય છે બરાબર, એટલે પોઝ કરીને લખી શકો. ત્યાર પછી ઉદાહરણ 10 ને તમે જુઓ તો ઉદાહરણ 10 મેં તમને કીધું ને 2 પદવાળી અસમય સંખ્યા આવે તો કામ સરળ થઈ જાય. કઈ રીતે કામ સરળ થઈ જાય જુઓ. દર્શાવો કે 5 ઓછા વર્ગમૂળ 3 અસમય છે. ઉદાહરણ 10 આપણું. ધારો કે 5 ઓછા વર્ગમૂળ 3 સમય છે. તરત જ આના બરાબર a છેદમાં b, a અને b પૂર્ણાંક છે, b 0 નથી, a અને b નો સામાન્ય અવયવ 1 છે. જેમ બધી રીતે લખી નાખવાનું. હવે શું કરવાનું છે? માઇનસ વર્ગમૂળ 3 ને આમ લઈ જઈએ તો પ્લસ વર્ગમૂળમાં 3 થઈ જાય બરાબર છે. હવે વર્ગમૂળ 3 ને એમને એમ રાખીએ છીએ.
a/b ને આમ લઈ જાઓ એટલે 5 ઓછા a/b. પરંતુ આપણે એમ કહી શકીએ કે વર્ગમૂળમાં 3 એ તો અસમય થઈ ગયું. આપણે ભલે સમયધારી સંખ્યાને પણ વર્ગમૂળ 3 એ અસમય છે, માટે આપણી ધારણા ખોટી છે. 5 ઓછા વર્ગમૂળ 3 અસમય છે. બહુ ઇઝી થઈ જશે 2 પદવાળા જ્યારે સમય સંખ્યા આપેલી હોય ત્યારે. એવી જ રીતે અહીંયા પણ જો આવું હોય ત્યારે પણ તમને સરળ થઈ જશે. તો શું આપ્યું છે કે દર્શાવો કે 3 વર્ગમૂળમાં 2 અસમય છે. ઉદાહરણ 11 છે. ધારો કે 3 વર્ગમૂળમાં 2 સમય છે. 3 વર્ગમૂળમાં 2 બરાબર a/b, જ્યાં a અને b પૂર્ણાંકો છે, b 0 નથી, a અને b નો સામાન્ય 1 છે. સેમ પ્રોસિજર જ આગળ લખી જેમ લખવાની. હવે હું શું કરું, 3 ને આમ લઈ આવ્યો, ગુણાકારમાં જ ભાગાકારમાં જશે, a ભાગ્યા 3b. પણ અહીં વર્ગમાં b તો સમય છે, અસમય છે. વર્ગમાં 2 તો અસમય છે, માટે આપણી ધારણા ખોટી છે. કઈ કે 3 વર્ગમાં 2 સમય છે વાળી, માટે કહી દઈએ કે 3 વર્ગમાં 2 અસમય છે એવું સાબિત કરીએ છીએ આપણે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આટલા ઉદાહરણોને ખાસ સમજી લેજો, અને જે તમને આગળ પુનરાવર્તન કર્યું આપણે અસમય સંખ્યાનું, તો એ પણ બરાબર સમજી લેજો. આમાં આપણે એટલું જ રાખીએ છીએ. ફરીથી નવા વિડીયોની અંદર આપણે આગળ જાશું અને સ્વાધ્યાય 1.3ની ચર્ચા જે છે એને પૂર્ણ કરશું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.